टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમે કદાચ શેરબજારમાં રોજ ઉતાર ચઢાવ જોતા હશો. તમે ક્યારેક બોન્ડ જોશો તો ક્યારેક એફડીના વ્યાજ દર ગણશો. પણ અત્યારે જો કોઈ માર્કેટમાં કોઈ અસલી ધુરંધર હોય કે સુપરસ્ટાર હોય તો એ છે ચાંદી. ચાંદીને અત્યાર સુધી લોકો સોનાનો નાનો ભાઈ ગણતા હતા, પણ હવે આ છોટા પેકેટ મોટો ધમાકો કરી રહ્યું છે. ગયા વર્ષે પણ એણે બજારને ચોંકાવ્યું હતું અને આ વર્ષે પરિસ્થિતિ બિલકુલ એવી જ છે, બલકે એનાથી પણ જોરદાર સ્થિતિ થઈ છે. ચાંદીના ભાવમાં જે આ જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે એની પાછળ કોઈ એકાદ બે કારણ નથી, કારણોની આખી લાઈન લાગી છે. દરેક ફેક્ટર અત્યારે ચાંદીની તરફેણમાં થઈ રહ્યું છે. આ ચમકની પાછળ મજબૂત ફંડામેન્ટલ્સ પણ છે. તો ચાલો આજે વિસ્તારથી સમજીએ કે આખરે ચાંદીમાં આટલી બધી તેજી કેમ છે અને કેમ આ સફેદ ધાતુ અત્યારે રોકાણકારોની પહેલી પસંદ બની છે. વાયદા બજારમાં હાલમાં ચાંદીની કિંમતોમાં ઘટાડો જરૂર થયો છે, જોકે વાયદા બજારમાં વધઘટ તો થતી જ રહે છે. જોકે તમે એકંદરે જોશો ને તો સમજાશે કે ચાંદીમાં કેટલી જબરજસ્ત તેજી રહી છે. સોમવારે વાયદા બજારમાં માત્ર એક દિવસમાં 7.82% વધારો નોંધાયો. મંગળવારે પણ તેજી રહી, 4.32% વધારો નોંધાયો. 2025થી આ વર્ષ જાન્યુઆરીના પહેલા પખવાડિયા સુધીમાં ચાંદીમાં 170% સુધીનો વધારો થયો છે, જ્યારે સોનામાં 74%નો વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીના પહેલા 15 દિવસમાં ચાંદીમાં 52,000 રૂપિયા વધ્યા છે. 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં ચાંદીની કિંમતોમાં લગભગ 1.48 લાખ રૂપિયાનો વધારો થયો છે. હવે છેલ્લા કેટલાક વર્ષોના કેટલા ભાવ વધ્યા એ પણ તમે જોઈ લો. 1981માં 1 કિલો ચાંદીનો ભાવ 2715 રૂપિયા હતો. 2024માં 95,700 ભાવ હતો. અત્યારે ભાવ 3 લાખને પાર થઈ ગયો. સોનાને જ રાજા સમજનારા લોકોએ જરા આંકડા જોવા જોઈએ. વળતરની રેસમાં અત્યારે ચાંદીએ સોનાને પણ પાછળ છોડી દીધું છે. પણ સવાલ એ થાય કે આ માપવું કેવી રીતે? એના માટે બજારમાં એક માપદંડ છે, ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો. સરળ અને સાદી ભાષામાં સમજાવીએ તો 1 તોલા કે 1 ગ્રામ સોનું ખરીદવા માટે તમારે કેટલી ચાંદી આપવી પડે એને કહેવાય ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો. અને અહીં જ અસલી ખેલ છુપાયેલો છે. તમે ઇતિહાસ જુઓ, વર્ષ 2008માં આ રેશિયો 90:1 હતો, એટલે કે 1 ગ્રામ સોના સામે 90 ગ્રામ ચાંદી ખર્ચવી પડતી. 2020માં જ્યારે કોરોના આવ્યો ત્યારે તો હદ થઈ ગઈ. રેશિયો પહોંચી ગયો 125 પર. મતલબ કે ચાંદી સાવ સસ્તી હતી અને સોનું ખૂબ મોંઘું હતું. પણ ત્યાંથી સ્થિતિ સાવ બદલાઈ. અત્યારે આ રેશિયો ઘટીને 50 પર આવી ગયો છે. એનો સીધો અર્થ અને સાદો અર્થ એ થાય છે કે સોનાની સરખામણીમાં ચાંદીની કિંમતો રોકેટની ગતિએ વધી છે. રેશિયો ઘટે એનો મતલબ છે કે ચાંદીમાં દમ છે અને ચમક પણ છે. હવે વાત કરીએ એ અસલી કારણની, જેના કારણે આખી દુનિયાના માર્કેટમાં અત્યારે હલચલ છે. આ કારણ છે જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ. બજારનો એક સીધો સાદો નિયમ છે, જ્યારે દુનિયામાં અનિશ્ચિતતા વધે, ડરનો માહોલ આવે કે અરાજકતા ફેલાય, ત્યારે રોકાણકારો બધું જ છોડીને સોના ચાંદીના શરણે થઈ જાય. સુરક્ષિત રોકાણ એટલે સોનું ચાંદી. ટ્રમ્પ સાહેબે તો અનિશ્ચિતતા ઊભી કરવામાં કોઈ જ કચાશ નથી રાખી. પહેલાં તો એમણે દુનિયાભરના દેશો પર ટેરિફની તોપ ફોડી, જેનાથી આખી ગ્લોબલ સપ્લાય ચેન હચમચી ગઈ. અને પછી ત્યાંથી તેઓ અટક્યા નહીં. તેઓ રિયલ એસ્ટેટના ખેલાડી છે ને, એટલે તેમણે લાગ્યું કે દેશો પણ પ્લોટની જેમ ખરીદી કરી શકાય.
ક્યાંક વેનેઝુએલાના પ્રેસિડેન્ટ નિકોલસ માદુરોને હટાવવાની વાત કરી, તો ક્યાંક ગ્રીનલેન્ડ પચાવી પાડવાની જીત કરી. તેમનું હિસ્ટ તો આમ તો બહુ લાંબુ છે. કેનેડા, ક્યુબા, કોલંબિયા એમાં સામેલ છે. આ લિસ્ટ હજુ પતતું નથી. ત્યાં તો ઉપરથી ઈરાન પર હુમલાની ધમકીઓ તો આવી જ રહી છે. હવે તમે વિચારો, જો દુનિયાના નકશા પર રોજ આવી નવી લડાઈઓ અને ધમકીઓ ચાલતી હોય તો રોકાણકાર ક્યાં જાય? એ તો સોનું ચાંદી જ ખરીદે ને. આ ગ્લોબલ અસ્થિરતાએ જ ચાંદીને એવો જોરદાર સપોર્ટ આપ્યો છે કે એના ભાવ અત્યારે આકાશને આંબી રહ્યા છે. રોકાણકારોને લીધે જ સોના ચાંદીના ભાવ વધ્યા છે. સાવ એવી પણ સ્થિતિ નથી. ચાંદી માત્ર જ્વેલરી કે સિક્કા કે વાસણો માટે નથી, બલકે ઉદ્યોગોમાં એનો ખૂબ જ ઉપયોગ થાય છે. તમે જે સ્માર્ટફોન વાપરો છો ને, એની ટચસ્ક્રીનથી લઈને તમારા ઘરની છત પર લાગેલી સોલાર પેનલ સુધી બધે જ ચાંદીનો પાવર છે. વાત આટલેથી અટકતી નથી. તમે સાંભળીને ચોંકી જશો કે આકાશમાં વરસાદ પડવા માટે એટલે કે ક્લાઉડ સીડિંગ માટે પણ ચાંદીનો ઉપયોગ થાય છે. દુનિયામાં ગમે ત્યાં યુદ્ધ જેવી અનિશ્ચિતતાઓ હોય ત્યારે લોકો ચાંદી જ ખરીદે છે. પણ જ્યારે તમે બીમાર પડો છો ત્યારે હોસ્પિટલના સાધનો અને ડૉક્ટરના કોટમાં પણ ચાંદીના કણો હોય જ છે, જે બેક્ટેરિયાને ખતમ કરે છે. હાડકાનો એક્સરે પાડવો હોય ને તો પણ એમાં ચાંદીની જરૂર પડે. નાસાના અવકાશ યાત્રીઓ તો ચાંદીથી શુદ્ધ કરેલું પાણી પીએ છે. તમે કાર ચલાવો ત્યારે પાછળના કાચ પરથી બરફ પીગળે છે ને, એ પણ ચાંદીની જ કમાલ છે. ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વર્ષે 1120 ટન કરતાં વધારે ચાંદીનો ઉપયોગ થાય છે. તમે ગાડીનું એન્જિન સ્ટાર્ટ કરો, પાવર વિન્ડોથી કાચ નીચે કે ઉતારો કે ઉપર ચડાવો કે પછી ઓટોમેટિક બૂટ સ્પેસ ખોલો, એ દરેક ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ્સ પર ચાંદીનું કોટિંગ જ હોય. અરે હવે તો નવી ગાડીઓમાં સેન્સર્સ અને એડવાન્સ ડ્રાઈવર અસિસ્ટન્સ સિસ્ટમ આવે છે, જે તમારી ગાડીને જાતે પાર્ક કરવામાં મદદ કરે છે. એમાં પણ ચાંદીનો દમ છે. એટલે સમજી લો, જેટલી તમારી ગાડી સ્માર્ટ બનશે એટલી જ ચાંદીની ડિમાન્ડ વધશે. દિવાળીમાં તમે જે મીઠાઈ પર પેલી ચરકતી વરખ ખાઓ છો ને, એ પણ ચાંદી જ છે. વર્ષે 250 ટન ચાંદી તો આપણે મીઠાઈ સાથે જ ખાઈ જઈએ છીએ. એટલે જ ચાંદી એ માત્ર રોકાણ નથી, એ તો આધુનિક દુનિયાનું એક એન્જિન છે. અત્યારે જે એઆઈનો હોબાળો મચ્યો છે ને, એ એઆઈ માટેના મોટા મોટા ડેટા સેન્ટર્સ ચાંદી વિના અધૂરા છે. જેટલી વધુ ડેટાની પ્રોસેસિંગ સ્પીડ જોઈએ એટલી જ વધુ ચાંદી વપરાય છે, કારણ કે આનાથી વધુ સારું કંડક્ટર દુનિયામાં બીજું કોઈ જ નથી. તમારા હાથમાં કલાકો સુધી જો સ્માર્ટફોન હોય કે જે કમ્પ્યુટર પર તમે કામ કરો છો, એની અંદરની નાની નાની સર્કિટ્સમાં ચાંદીના કણો છુપાયેલા છે. અને મિલિટરીની વાત કરીએ તો મિસાઇલ હોય, રડાર સિસ્ટમ હોય કે અત્યાધુનિક સંરક્ષણના સાધનો, જ્યાં ચોકસાઈ જોઈએ ત્યાં ચાંદીની જરૂર પડે. મેડિકલથી લઈને સ્પેસ સુધી અને રસોડાથી લઈને રણમેદાન સુધી ચાંદી વિના દુનિયા અટકી જાય એમ છે. આટલા બધા ઉપયોગો હોય તો પછી એના ભાવ તો વધવાના જ છે. હવે તમારા મનમાં એક બહુ જ સ્વાભાવિક સવાલ થતો હશે કે જો ડિમાન્ડ આટલી બધી હોય, દુનિયાને ચાંદીની આટલી જરૂર હોય, તો પછી પ્રોડક્શન વધારી દેવું જોઈએ. ખોદકામ વધારી દો અને ફટાફટ માર્કેટમાં ચાંદી લાવો, એવું શક્ય નથી. કેમ કે ચાંદી કંઈ ક્રૂડ ઓઇલ નથી કે કૂવો ખોદો અને તેલ કાઢી લો. દુનિયાની લગભગ 75% ચાંદી તો બાય પ્રોડક્ટ તરીકે નીકળે છે. જ્યારે કોઈ માઇનિંગ કંપની ઝીંક, કોપર અને સોનું કાઢવા માટે માઇનિંગ કરે ત્યારે એની સાથે આડ પેદાશ તરીકે ચાંદી મળે છે. હવે તમે વિચારો, કોઈ કંપની માત્ર ચાંદીના ભાવ વધ્યા છે એટલે આખી ઝીંક કે કોપરની ખાણ ખોદવાનું ચાલુ ન કરી દે. જો તમે એમ વિચારતા હો કે નવી ખાણો શોધીએ, તો નવી ખાણ શોધવી અને એમાંથી પ્રોડક્શન શરૂ કરવું એ કંઈ 2 દિવસનું પણ કામ નથી. એમાં વર્ષોના વર્ષો નીકળી જાય છે. એટલે સીધી વાત એ છે કે ડિમાન્ડ રોકેટની ગતિએ વધી રહી છે, પણ સપ્લાય કાચબાની ગતિ પણ આગળ વધી રહ્યો. જ્યારે સપ્લાય સાવ ટાઈટ હોય અને સામે દુનિયાભરના ઉદ્યોગો લાઈન લગાવીને ઊભા હોય ત્યારે ભાવ વધે એ સ્વાભાવિક ગણિત છે. આવી સ્થિતિમાં અસલી ખેલ તો ચીને પાડ્યો છે. 1 જાન્યુઆરીથી ચીને આખી દુનિયાના ચાંદીના સપ્લાય પર બ્રેક મારી દીધી છે. ચીને ચાંદીની નિકાસ પર નિયંત્રણો મૂક્યા છે. આ વાત ખૂબ જ મહત્ત્વની છે, કેમ કે મેક્સિકો અને પેરુ પછી 3જા નંબર પર ચીન ચાંદીનું ઉત્પાદન કરે છે.
વર્ષ 2024-25માં ચીનમાં ચાંદીનું 3300 ટન ઉત્પાદન થયું હતું. ચાંદીના ભાવમાં જબરજસ્ત વધારો થયો છે. તેજીના ટ્રેક પર પૂરપાટ ચાંદી દોડી રહી છે. આ ટ્રેકમાં વધુ અવરોધો હોય એમ અત્યારે તો દેખાતું નથી.